નવરાત્રી આવશે બોલાવી હતી સ્પેશિયલ રખડવા માટે વિમાન ને મેન ભાલ લીધા અમરાપુર ગામ માથે. તો વાતમાં કઈ એવું છે, સવારમાં જાગીને આવી જાય સીધા અમરાપુર, કેમ કે હતો એ હરાજ. સૌથી પહેલા આપણે કર્યું સડવાનું કામ માથે શરૂ, એટલે કે ધાબા ઉપર સડવાના આવી જાય સીધા ધાબા ઉપર, કેમ કે હેઠે આપણે કે હક થાય નહીં. તમને ખબર છે વાંદરો ગમે એટલો ગોળો થાય, ગોટી ખાવાનું ન ભૂલે, એટલે આપણે સીધા આવી જાય માથે. મહેમાન આવવાનું શરૂ થઈ ગયું, આવતા આવતા મહેમાન. પણ એક વાત તો તમે નોટિસ કરી, આ કોણ આવી જાય? આ આવી જાય ભાલું, આપણો દોસ્ત. આને કે બહાર કાઢે છે નથી, આવી સીધા ધાબા ઉપર આવી જાય. મહેમાન આવીને બેઠા ને જો મને ફોન, એટલે હેઠે થાય કે સાબ ના તો કોને આવડે? ભાલું કે સાબ મને શેર નો મને આવડે છે. હેઠે વી જાય હું ને સા બનાવ સા હારો બને થારું મહેમાન ને. પછી હું ભાલુ બેન નીકળી જાય ગામમાં આટો મારો. હાલો કીધું ગામનું નિરીક્ષણ તો કરાયું, કેવું છે ગામની જોતા આવી. તમને ખબર છે ગામમાં હું લઈ જાવ એમ? औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. ગામનું નિરીક્ષણ થઈ ગયું સક્સેસફુલ ને આપણે ધ્યાન દીધું મેન વસ્તુ પેલી કે દાબડવામાં. તો બે જે બધે જમવા માટે આપણે જમવા બેઠા, આપણે દાબડ માટે બેઠા. ખાધું એટલે કે નોર્મલ તો હજમ થાય હોતું નથી. હું ભાલું નીકળી જાય લીટરનો સોડન છે લઈને માસી વાડી બાજુ કે સ્પોન્સર હું તો પોતે તેમાં કઈ આવે ને બીજું વગે માસી વાડીને સીધા આવી જાય ધાબા ઉપર. પીતા દેવી રીતે જેમ નિશાળી દારૂ પીતા ને એમ આપણે તો સોડા પીતા, સોડા દારૂ સમજીને ભાલું નીકળજો. ફોઈની વાડીએ ઢોર પાવા આવ્યા હતા, અત્યારે જો નજારો જો તમે એકવાર. લાગે છે ને એકદમ જંગલ જેવું, મસ્ત નો અહીંયા ફીલ થયું છે. ફાર્મ હાઉસ જેવું જ લાગે, એમાં કાંઈ ન ઘટે. સમસ્યા ઉપર લીધા હથિયાર નીકળી જાય કોબજ, કેમ કે કુએ તો નાનકડું કામ, કુએ પગી કરી નાખી લેન નું કામ એટલે તમામ, એટલે કે વાઢી નાખી લેન ને નાખવાની હતી ભેંસના ડોકમાં, કેમ કે ખૂતી હતી હા લેનના બેટકા કુએ ઘર બાજ લઈને જતી એટલે મને દેખાય મને મગજમાં હું ભરાણું ભૂહું તો આવી જાય વળે પાછા હું રાવલી બે કુએ કે હાલો ફોટો પાડવા જવું હોય. વાતાવરણ તો સારું તો પાડી દે આયા તો હવેલી તો નીકળી ગયો ઘર બાજુ. એટલે સાંભળ્યું કે આપણે નવરાત્રી રખડવા માટે કઈ હે તો નહીં, બોલાવી દીધું આપણા માટે સ્પેશિયલ પ્લાન લઈને જઈશું બધી નવરાત્રી જોવા.